ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે બ્રેકફાસ્ટમાં હું બનાવું છું વેજીટેબલ પરોઠા, મિક્સ વેજીટેબલ પરોઠા બનાવું છું. અહીંયા મેં પરોઠાને સ્ટફિંગ કરીને રેડી કરી દીધા છે. અહીંયા હું એને સેજ તેલ લગાવી અને ફ્રાય કરું છું. અહીંયા મારો વેજીટેબલનો મસાલો રેડી છે. અહીંયા લોટ કમ્પ્લીટ કરેલો રેડી છે. અહીંયા મેં વણીને રેડી રાખ્યા છે. વણતી બી જાઉં છું ને શેકતી બી જાઉં છું. આજે છોકરાઓ નાસ્તામાં વેજીટેબલ પરોઠા લઈ જવાના છે અને ફ્રૂટ્સમાં બનાના. અમારે બે બ્રેક હોય છે. હા, એક ફ્રૂટ્સ કે એવું આપવાનું હોય છે ને એકમાં ગરમ નાસ્તો આપવાનો હોય છે. તો મેં ફ્રૂટ્સમાં આજે બંનેને બનાના આપ્યું છે અને બ્રેકફાસ્ટમાં મેં નાસ્તામાં આજે વેજીટેબલ પરોઠા આપ્યા છે. અહીંયા બંનેના લંચ રેડી છે. બ્રેકફાસ્ટ, બંનેની બોટલો બધું જ અહીંયા મેં રેડી રાખ્યું છે. મેં ઠંડા કરવા માટે અહીંયા પરોઠાને કટ કરીને મૂક્યા છે. બહાર થઈ ગયા છે અને મારે રસોઈ બધી થઈ ગઈ છે. સવારમાં છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે અને નાસ્તો અને બ્રેકફાસ્ટ ને બધું બનાવ્યું હતું મેં, પણ પછી મને વિડીયો થોડો શૂટ કર્યો છે. મેં થોડી ક્લિપ છે તમારી જોડે હું શેર કરીશ. આજે મેં એ લોકો જોડે બ્રેકફાસ્ટમાં વેજીટેબલ પરોઠા બનાવ્યા હતા, તો મેં તમારી જોડે હું શેર કરીશ વિડીયો. અત્યારે મારે રસોઈ બધી બની ગઈ છે. કાલે જેવી રીતે ઇલેક્ટ્રિકનો કાલે ગેસનો લાઇટ પાવર નહોતો, એ રીતે આજે લાઇટનો પાવર નથી. એટલે ફૂલ ગરમી છે, પાણી જતું રહ્યું છે અને આટલી ગરમીમાં અમે એટલી બધી રસોઈ બનાવી છે આજે. તો તમને બતાવું છું મેં શું શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મેં ડાઇનિંગ ટેબલ પર બધું જ રેડી કરી દીધું છે. તમને દેખાય છે પાછળ. આ બધી જ રસોઈ મેં બનાવી દીધી છે. રોટલી ખાલી બાકી છે. તમને હું ઝૂમ કરીને બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ રોટલી બનાવું છું ને બધા વ્યુઅર્સ આવી જાઓ જમવા માટે. રસ છે, દાળ છે, ભાત છે, રીંગણ બટેકાનું ભરેલું શાક છે, મરચાં લાલ લીલા, કેરી કાપેલી છે અને અમારી મોસ્ટ ફેવરિટ કાઠિયાવાડી કાચરી. બધું હોય તો ચાલે, ના ચાલે, પણ કાચરી તો જોઈએ એટલે જોઈએ. અહીંયા પ્લેટ ને બધું રેડી કરી દીધું છે. રોટલી બાકી છે. સલાડ, છાશ એ બધું મેં ફ્રીજમાં રાખ્યું છે, બહાર ગરમ થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ. બધા મજામાં હશો? જો એક વાત આજે હું તમને કહેવા માગું છું કે શીખવા માટે કંઈ જ નવું નથી હોતું. રોજ જે કંઈક ને કંઈક તમે જો વિચારો તો શીખવા મળે છે. મેં આજે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, મને કશું જ ખબર નથી પડતી, કશું જ નથી આવડતું, છતાં આજે ફર્સ્ટ બન્યો એનાથી આજે કાલે સારો બનશે, એનાથી કાલે સારો બનશે. હર હંમેશા કંઈક ને કંઈક જીવનમાં નવું શીખવું જોઈએ આપણે. બીજું કોઈ જોવે કે ન જોવે. આજે 5 જણાએ વિડીયો જોયો મારો, કાલે કોઈક 10 જોશે, કાલે 15 જોશે. આવી રીતે આપણને મોટિવેશન મળતું રહે છે. તો શીખવા માટે હરેક દિવસ તમારા માટે નવો છે એવું વિચારીને ચાલશો તો તમે કંઈક ને કંઈક જીવનમાં શીખી શકશો. એવું કે આ બધું મને આવડે છે, આ મને આવડે છે, એવું ક્યારેય વિચારવાનું નહીં. હરેક દિવસ આપણા માટે નવો છે. બધું જ આપણે નવું નવું જે પણ તમારા ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ તમે કરી શકો છો, શીખી શકો છો. તો હું અહીંયા મારી આ જે નવી સફર મેં સ્ટાર્ટ કરી છે એમાં તમે બધા મને સપોર્ટ કરજો, તો મને આગળ ને આગળ વિડીયો બનાવવાનું મન થાય અને હું આવી જ રીતે તમારી જોડે મારી વાતો શેર કરું. આજે તો એક એવું લાગતું હતું સવારથી કે મેં કંઈ કોઈની જોડે મારે હજી વાતો કરવાની છે. મારા બધા બહુ ફ્રેન્ડ છે જે મારી રાહ જોવે છે કે ક્યારે સામે બેસી અમે વાતો કરીએ. આજે મને એક વ્યુઅર્સ જોડે આમ કનેક્ટિવિટી આપણને બંધાઈ જાય કે ના ના ના, આપણે ક્યારની હું સવારની એવું વિચારું છું કે હું પેલા ફોન લઈને હું પેલા બધા જોડે વાતો કરી લઉં. કોઈ આપણને સાંભળે છે કે નથી સાંભળતું એ નહીં જોવાનું, આપણે આપણને સાંભળીએ છીએ, બસ આપણે એ વિચારવાનું. એટલે એવું વિચારીને આજે મને ક્યારનું એવું થતું હતું. એમ કરતાં કરતાં મારે 12 વાગી ગયા. ચલો રસોઈનું સવારમાં એમ થયું કે બધું કામ પરવારીને પછી પાછી બધા વ્યુઅર્સ જોડે વાતો કરી લઉં. પછી પાછું લાઇટ નથી તો પાણી જતું રહેશે એવું વિચારીને પહેલાં બધું કામ બધું કરી લઈએ, પછી વાતો કરી લો. પણ સવારથી એક મગજમાં આપણને એવું રહે કે ના, આપણે કોઈની જોડે વાતો કરવાની છે, આપણે વાતો આપણી શેર કરવાની છે કોઈ જોડે, આમ એક કનેક્ટિવિટી બંધાઈ જાય એમ. એટલે મેં જેવી તમારી જોડે કનેક્ટિવિટી મારા દિલથી બાંધી છે એવી જ તમે મને દિલથી બધા પ્રેમ આપજો અને એવી જ રીતે મારા વિડીયોને તમે જોતા રહેજો. અને તમે કેવા વિડીયો જોવાનું પસંદ કરો છો તે એવા વિડીયો હું બનાવવાની કોશિશ કરીશ. આ મારી નવી જર્ની છે. કંઈ વિડીયોમાં ભૂલ થાય, ચૂક થાય તો મને માફ કરજો. ધીમે ધીમે કેવું કહું છું કે રોજ કંઈક નવું શીખવા મળશે, એવી રીતે હું કંઈક નવું શીખી અને તમારી સામે લાવીશ. તો ચાલો, અમારો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું અને પછી આગળ
મારો દિવસ કેવો જાય છે, શું થાય છે, એ તમારી જોડે શેર. આઈ હોપ કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.